પહોંચવા માટે વાતાવરણ જે છે તે અનુકૂળ જોવા મળી રહ્યું છે। તો મહત્વની વાત 24 કલાકનો સમય કેરળ અને પૂર્વોત્તરમાં એક સાથે પહોંચી શકે છે। ચોમાસું પેટર્ન બદલાતી જોવા મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જેની રાહ જોવામાં આવી રહી છે, દેશભરની અંદર ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તે સત્તાવાર ચોમાસાની ગુજરાતમાં આવવાની જે પરિસ્થિતિ છે તે પણ નજીવી જોવા મળી રહી છે। તારીખો જે છે તે 15 જૂનની આસપાસ પણ હોઈ શકે છે। અત્યારે વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે અકસ્માત થયો છે। બેકાબુ પિકઅપ વાન કેનાલમાં ખાબકતા 4 લોકોના મોત થયા છે। માયનોર કેનાલમાં ખાબકી હતી બોલેરો પિકઅપ વાન। અત્યાર સુધીમાં 4 લોકોના મોતના સમાચાર, 2 બાળકોનો પણ સમાવેશ। પિકઅપ વાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। ફાયર વિભાગ અને સ્થાનિક લોકોએ કામગીરી આરંભી છે। બોલેરો પિકઅપ વાનમાં 12 લોકો હતા સવાર। અકસ્માતમાં હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। તો વધુ મહત્વના અને મોટા સમાચાર, વધુ એક વખત ગંભીર બેદરકારી જોવા મળી છે। સૌથી વધારે અને મહત્વની વાત એ પણ છે કે અહીંયા આગળ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પિકઅપ વાનની અંદર 12 લોકો સવાર હતા। કેપેસિટી કરતા વધુ એક વખત બેસાડીને લઈ જવામાં આવતા હોય તેવી પરિસ્થિતિ અહીંયા સ્પષ્ટ જોવા મળી છે। વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત થયો। ઘટના સ્થળે 12માંથી 4 લોકોના મૃત્યુના સમાચાર આવ્યા। અન્ય 2 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, જેઓના પણ સમાચાર ખરાબ આવી શકે તેવી પરિસ્થિતિ છે। હાલમાં જે જાણકારી છે, જે 4 લોકોના ઓન ધ સ્પોટ મૃત્યુ થયા તેમાં 2 બાળકો પણ હતા। 2 માસૂમોના પણ મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની ને મોટી વાત, ફરી એક વખત કાયદો અને જે નિયમ છે તેનું ઉલ્લંઘન અહીંયા જોવા મળ્યું છે। જે નિયમ અને કાયદો હોવો જોઈતો હતો કે જે કેપેસિટી છે પિકઅપની, તે પિકઅપ કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા। અકસ્માત સમયે 12 લોકો સવાર હોવાની જાણકારી મળી રહી છે। વડોદરાથી ફરી એક વખત એવી ઘટના કે જે સૌ કોઈને ચોંકાવી રહી છે અને ફરી એક વખત સવાલ ઊભા કરી રહી છે કે કેમ હજી પણ જે નિયમો છે તેનું પાલન કરવામાં નથી આવતું। જે લોકો પણ તેમાં સવાર થયા હતા તેઓ પણ કેમ પોતાના જીવને આ રીતે જોખમમાં મૂકી અને સવાર થયા હતા। હમણાં જે જાણકારી મળી તે પ્રમાણે કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે અકસ્માત થયો હતો। જે આસપાસમાં જ આવેલું એક તળાવ હતું, ત્યાં આગળ જઈને આ પિકઅપ વાન ખાબક્યું હોવાની જાણકારી છે। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક દીક્ષિત। હાર્દિક, જે રીતની પરિસ્થિતિ જોવા મળી છે અને જે રીતના દ્રશ્યો પણ જોવા મળ્યા છે, સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે પિકઅપ વાનમાં વધુ લોકોને પણ બેસાડવામાં આવ્યા હતા। શું જાણકારી? બિલકુલથી જો સિદ્ધાર્થ, સમગ્ર મામલે શરૂઆતથી જો વાત કરવામાં આવે તો આ શ્રમિકો જે છે તે મૂળ રાજસ્થાનના છે અને દાહોદથી વડોદરા તરફ તેમને આવવાનું હતું, જેથી જે બોલેરો પિકઅપ વાન હોય છે તેમાં તેમને શહેરનું જે કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ છે, આ જે બોલેરો પિકઅપ વાન છે તેને અકસ્માત થયો હતો અને ઘટના સ્થળ પર જ લગભગ જે મૃતકોની વાત કરવામાં આવે તેમાં 2 બાળકો અને 2 પુરુષ જે છે તેમનો સમાવેશ થાય છે। અકસ્માતની ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકો જે છે તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તમામ જે ઇજાગ્રસ્ત લોકો છે હોસ્પિટલના જે તંત્ર છે તેમના દ્વારા સારવાર ઉલ્લેખનીય બાબત છે, અકસ્માતની ઘટના બની ત્યારે ઘટના જે છે તે ખૂબ પ્રકારની હતી, જેના કારણે જે સ્થાનિક લોકો અને રાહદારીઓ છે તેઓ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા અને તમામ લોકો જે છે તેમને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે હાથ ધરાઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી જ આ જે રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું હતું। સિદ્ધાર્થ, અહીંયા સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બોલેરો પિકઅપ ગાડી છે કરાતી હતી, કારણ કે બોલેરો પિકઅપ ગાડીમાં મુસાફરોની જનરલી અવર જવર કરાતી નથી, કારણ કે તે આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જાણકારી છે તે પ્રમાણે આ વ્યક્તિઓને લઈ જવાની બોલેરો પિકઅપ નહોતી, આ માલ સામાન લઈ જવાની હતી, જેમાં ખોટી રીતે માણસોને લઈને લઈ જવામાં આવી રહ્યા હતા। અકસ્માતમાં 4ના મોતના સમાચાર, અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ભરૂચ અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત, બાઇક ચાલક યુવક રિક્ષા પાછળ ધડાકાભેર અથડાયો। અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા યુવકનું મોત થયું છે। હાલમાં જે જાણકારી મળી રહી છે, અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ અકસ્માતમાં આ માહિતી પ્રાપ્ત થઈ છે। અને હવે વાત અગ્નિકાંડના પાપીઓની।
અગ્નિકાંડમાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। વધુ એક અધિકારી જે છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અધિકારીઓ જે સસ્પેન્ડેડ છે તેઓને એસીબીના રડારમાં હોવાની જાણકારી છે। એસીબીના રડારમાં ટ્રાન્સફર થયેલા અધિકારીઓની પણ થશે તપાસ। અપ્રમાણસર મિલકત હશે તો થશે કાર્યવાહી। મહત્વના અને મોટા સમાચાર હાલથી રાજકોટથી મળી રહ્યા છે। જેટલા પણ અધિકારીઓને અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની પાછળ એન્ટી કરપ્શન બ્યુરો એસીબી તપાસ કરતું હોય તેવી જાણકારી મળી રહી છે। તેની સાથે સાથે જે પણ આઈએએસ આઈપીએસની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, પોલીસ કમિશનર હોય કે શહેર મ્યુનિસિપલ કમિશનર હોય, તમામ લોકોની પાછળ પણ એસીબી છે। એસીબી તેની રડારમાં તે લોકોને રાખી રહ્યું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। અપ્રમાણસર મિલકત મળશે તો થશે કાર્યવાહી। જે અગ્નિકાંડ થયો છે તેમાં પહેલા જ સરકાર તરફથી પગલાં લેવામાં આવ્યા છે। હવે જે જાણકારી છે તે પ્રમાણે સરકારના સૂચનોને ધ્યાનમાં રાખી એન્ટી કરપ્શન બ્યુરો પણ પ્રયાસમાં લાગ્યું છે તમામ તાર કનેક્ટ કરવામાં, કેમ કે અનેક સવાલો ઊભા થયા હતા। ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પણ અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, હવે એસીબી કામગીરીમાં જોવા મળી રહ્યું છે, એક અલગ પ્રકારની કામગીરી હોઈ શકે છે, શું વધુ મહત્વની જાણકારી? સિદ્ધાર્થ, જે રીતે અધિકારીઓની ટ્રાન્સફર અને સસ્પેન્ડ સુધી તો હવે સીમિત નથી રાખવામાં આવ્યું, એટલે આ વખતે કહી શકાય કે સરકાર જે છે તે ફૂલ એક્શનમાં હોય એ પ્રમાણે કામગીરી કરી રહી છે। એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ભ્રષ્ટાચાર જે પકડવામાં આવે છે જે શાખા દ્વારા, એ શાખાને કામગીરી સોંપી દેવામાં આવી છે। એટલે કે જે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે અથવા જે ટ્રાન્સફર જેની થઈ છે એ તમામને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કડક કાર્યવાહીમાં સ્કેન કરી રહી છે। અત્યારે જે પણ અધિકારીઓ સામે અપ્રમાણસરની મિલકત એટલે કે તેમના પગાર કરતા તેમને વધુ મિલકત વસાવી હશે તો તેમને બધા કાર્યવાહી કરવામાં આવશે ને જેલ જવાનો વારો આવી શકે છે। એટલે કહી શકાય કે એસીબી હવે રડારમાં, આ લોકોની રડારમાં કાર્યવાહી શરૂ કરી રહી છે અને એસીબી હવે એક મોટી કાર્યવાહી કરશે, જેના કારણે આ તમામ લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી શકે છે। સિદ્ધાર્થ, આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો આ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે, મુશ્કેલીમાં વધારો થશે એ વાત સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે। રાજકોટથી મહત્વના સમાચાર, અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, વિવિધ વિભાગના અધિકારીઓની પૂછપરછ, ફાયર, પીજીવીસીએલ અને પૂર્વ ટીપીઓની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। આ પૂછપરછ વધુ માહિતી જે મળી રહી છે તે પ્રમાણે એક તરફ એસીબી એક્શનમાં આવી છે સસ્પેન્ડેડ અધિકારીઓને લઈને, બીજી તરફ અગ્નિકાંડમાં વિવિધ વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। એસઆઈટી આજે સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કોઈ પણ અધિકારી હશે તેની પૂછપરછ કરવામાં આવશે, પદાધિકારી હશે તેની પણ પૂછપરછ કરવામાં આવશે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે। ગમે તેટલો મોટો અધિકારી હોય, પૂછપરછ વગર નહીં છૂટે। વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતનો અગ્નિકાંડ અને ત્યારબાદની જે પ્રયાસ કરવામાં આવી રહ્યા તપાસમાં, અધિકારીઓ પણ હવે સર્વેલન્સમાં છે, તેઓની પણ પૂછપરછ કોણ કોણ છે, કેવી રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે, શું મહત્વના મુદ્દાઓ? ચોક્કસથી સિદ્ધાર્થ, આજે વહેલી સવારથી જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તપાસનો દોર શરૂ થયો છે, પૂછપરછનો દોર શરૂ થયો છે। સીધા જ હું આપણે ક્રાઇમ બ્રાન્ચ ખાતેના દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે હાલમાં અહીંયા સસ્પેન્ડેડ જે પોલીસ કર્મીઓ સહિતના જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે છે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અધિકારી છે તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત પીજીવીસીએલના જે એન્જિનિયર છે તેમને પણ અત્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। તો બીજી તરફ જે છે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે મહેસૂલ વિભાગના સચિવ આઈએસ પ્રજાપતિ છે તેઓ પણ તપાસ કરવા માટે અહીંયા પહોંચ્યા હતા। હાલ જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમામ અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે। સસ્પેન્ડેડ થયેલા અધિકારીઓને વહેલી સવારથી જે છે તેમને બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમના નિવેદન બાદ જે વ્યક્તિઓના નામ આવે છે, જે અન્ય અધિકારીઓના નામ આવે છે તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે। જેમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે તે એમડી સાગઠિયા કે જે પૂર્વ ટાઉન પ્લાનર હતા અને આ સમગ્ર ઘટના બાદ તેઓને જે છે તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા। તેમની જે જવાબદારી હતી તેમાંથી તેમને મુક્ત ક્યાંક કરાયા હતા। ત્યારે તેમને પણ ક્યાંક અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને તેમની પણ પૂછપરછ અત્યારે હાલ ચાલી રહી છે। પરંતુ કહી શકાય કે હવે
જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમને પણ જે જવાબ આપવા પડશે. ખાસ કરીને રાજકોટ પોલીસ દ્વારા પણ એક એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તે એસઆઈટી દ્વારા પણ આ સમગ્ર મામલે અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. એક બાદ એક અધિકારીઓ છે તે હવે તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવી રહ્યું છે. તે અધિકારીઓ જે છે એક બાદ એક અહીંયા પહોંચી રહ્યા છે અને જવાબ આપી રહ્યા છે. ત્યારે બની શકે કે હાલ જે પોલીસની જે તપાસ છે તેમાં અન્ય કેટલાક અધિકારીઓ છે તેમના નામ ખુલી શકે છે અને તેમની સામે વધુ કડક કાર્યવાહી થાય તેવી પણ સંપૂર્ણ શક્યતા છે. સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર્દિક પણ જણાવી રહ્યા છે, સૌથી મોટી જાણકારી એ છે કે મોટા ભાગના અધિકારીઓ તપાસમાં છે, મોટા ભાગના અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ખુદ એસઆઈ